बोलिए द्वारकाधीश की जय, दान महाराजनी जय, आपादिगानी जय, विहलानाथनी जय, गेबीनाथ बापानी जय, जय जय सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव। दरेक भाइयों तथा बहनों, वडीलों, युवानों, माताओं, बाळको, यूट्यूब થી સાંભળનારા દરેક વડીલોને મારા જય શ્રીરામ, જયદાન મહારાજ। નવરાત્રિનો માતાજીના નોરતા જ્યારે હાલી રહ્યા છે ત્યારે શાસ્ત્રમાં કીધેલું કે માતાજીની ઉપાસના, માતાજીની ભક્તિ, માતાજીને પ્રાર્થના એ હર હંમેશના માટે દેવી શક્તિ, દેવી ઉપાસના એ હરેક વ્યક્તિ જ્યારે કોઈ પોતાની કુળદેવી હોય અથવા તો સહાય દેવી હોય અથવા તો કોઈ કહેવામાં આવે કે ભાઈ અમારે કાપડે આવેલા માતાજી છે, જુદી જુદી હવની વાત પોતપોતાના જીવનની અંદર અનુભૂતિ હોય એમ બધા કરતા હોય છે। માતાજી નવરાત્રિમાં અનુષ્ઠાન કરવી 9 દિવસ, 9 દિવસનું અનુષ્ઠાનના ફળ બધાને જુદી જુદી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો એક ચોક્કસ યાદ રાખવું કે શક્તિની પૂજા કરવાથી પ્રથમ ભક્તિ આવે, વિવેક આવે અને આપણી મનની જે કાંઈ ગતિ હોય એની અંદર શક્તિ વધારો કરે કે જેથી કરીને આપણને સફળતા મળે। તો આપ બધાએ માતાજીના ઉપાસક જ્યારે બધાએ હોય છે પોતપોતાની કુળદેવીએ જતા હોય, મઢમાં જતા હોય અથવા તો કોઈને મઢ ન હોય પણ કુળદેવી તો હોય જ તે, ઠેકાણે દિન પગે લાગતા હોય। કુળની દેવી એ હરેક વ્યક્તિને હોય, છતાં 52 શક્તિપીઠ આપણે કીધેલા છે। તો 52 શક્તિપીઠ છે એની અંદર આપણે 52 શક્તિપીઠના દર્શન ભાગ્ય હોય તો થઈ શકે, ન ભાગ્ય હોય તો ન થાય, પણ કમસે કમ આપણી કુળની દેવી હોય, આપણી માતાજી હોય એને જ આપણે કમસે કમ શક્તિ છે, માં છે, દુર્ગા છે, એને તો સારી રીતે ભજવા જ પડે અને ભજવી જ છીએ આપણે। પણ ઘણા લોકોની એક મનની માન્યતા હોય કે અમે માતાજીને અમુક નિયમ પ્રમાણે અમે માતાજીને બહુ ન માનવી, અમે ભગવાનને માનવી। બરોબર છે, ભગવાનને માનો તો ભગવાનની સાથે પણ લક્ષ્મીજી છે, રામની સાથે સીતાજી છે, કૃષ્ણની સાથે રાધા છે, કોઈ પણ શક્તિ તો છે ને। પણ શક્તિનું મૂળ દર્શન જો મારે તમારે કોઈ કરવું હોય
તો કેવલ ને કેવલ આપણા વિશાળ, આપણા જીવનશ્રી કોઈ પણ વસ્તુમાં જોડાયેલા રહે. માતાજીની નવરાત્રિ આવતી હોય, ચાર નવરાત્રિ આવે એક વર્ષની અંદર, એમાં કોઈ જગ્યાએ અષાઢ મહિનામાં નવરાત્રિનો ઉત્સવ આવતો હોય, કોઈ જગ્યાએ મા મહિનાની નવરાત્રિ આવતી, કોઈ આશરો, કોઈ પણ જગ્યાએ ચારે નવરાત્રિના ઉત્સવો આવતા હોય. પણ આપણે આસો મહિનાની નોરતાની નવરાત્રિ જ્યારે ઉજવણી કરતા હોય ત્યારે આપ બધાને ખબર છે કે જગદંબા 16 શણગાર સજી, પછી જ્યારે આપણે કુળની દેવી હોય, અથવા તો કોઈ દાખલા તરીકે કોઈને કુળની દેવી અમુક માતાજી ન હોય પણ છતાં એની શ્રદ્ધા હોય. દાખલા તરીકે કોકને ચામુંડામાં કુળદેવી હોય, અથવા તો એના મેલડીમાં કુળદેવી ન હોય, અથવા તો કોકને મેલડીમાં કુળદેવી હોય તો એને શિકોતરમાં કુળદેવી ન હોય, શિકોતરમાં કુળદેવી હોય ને અંબાજી ભવાની કુળદેવી ન હોય. પણ છતાંય બધાય લોકો, હું તમે બધાય આપણે માતાજીને તો માનતા તો એવું આપણે જોઈશું કે પાકિસ્તાનની અંદર હિંગળાજ માતાજી છે. મારી ઘણા વર્ષોની એક ઈચ્છા હતી કે ભરતરીના ગોપીશરના ભજનમાં આ કડી મેં સાંભળેલું કે કહો તો માતાજી અમે હિંગળાજ જાય અને હિંગળાજના થુમરા લઈ આવી રે ભરત હતી. આ ભજનની અંદર મેં સાંભળેલું વર્ષો પહેલા. ત્યારે મને એમ થયું કે ગોપીશન મહારાજે એમ કેમ કીધું મેનાવતી એના બાને કે કહો તો માતાજી અમે હિંગળાજી આવી, હિંગળાજના થુમરા લઈ આવી રે ભરત હતી. હિંગળાજની યાત્રા કઠિન છે, અથવા તો કોઈ વિધિ વિધાન કાંઈ છે, અને થુમરા એટલે શું? એને હિંગળાજની અંદર માતાજીના થુમરા એક ઝાડ ઉપર થાય છે, અને એ જે હિંગળાજ પરખવા જાય એટલે પગે લાગવા જાય, એમાં જુદા જુદા કુંડમાં જે કાંઈ હોય એ આપણે સ્નાન કરતા હોય, માતાજીની ભક્તિ કરતા હોય, તો એ હિંગળાજ માને. વર્ષોથી મારી એક ઈચ્છા, મારો એક વિશ્વાસ અતિ હિંગળાજમાં આવું. જ્યારથી આ ગોપીશનનું ભજન હું નાનો હતો અને ત્યારે મેં સાંભળેલું, ત્યારે મને એમ થયેલું કે પહેલા તો કોઈ સુવિધા નહોતી અને ન જઈ શક્યા. અત્યારે સુવિધા છે, છતાં ભાગ્યમાન હોય તો માના દર્શન ન થઈ શકે. બધી સુવિધાઓ, સંપત્તિ હોય, સુખ હોય, પણ તમારા ભાગ્ય ન હોય તો તમે હિંગળાજ દર્શન ના કરી શકો. પછી કોઈ પણ માતાજી હોય, ઘણા જગ્યાએ ઘણા માતાજી છે, આપણે દર્શન ન કરી શકતા. કદાચ રોપવેની સગવડ થઈ હોય તો આપણે દર્શન કરવા માથે થોડુંક લગી જઈએ, પણ અમુક જગ્યાએ ન હોય તો શું કરવું? આપણામાં શક્તિ ન હોય તો નિશ્ચય બેહવું પડે. અને આપણે, મને તો ઘણી ફેરી યાદ આવે કે આપણે ઘણી ફેરી કોઈક બીમાર હોય ને ત્યારે શું કહેવું કે ભાઈ આને શક્તિના બાટલા ચડાવ. પહેલા ગુલકંસ ના કહેતા, પછી હવે એમ કે ભાઈ શક્તિનો બાટલો ચડાય દો એટલે રાગે. તો શક્તિનો બાટલો એ શબ્દ કેમ આવે? શક્તિ એટલે માત, માતૃદેવ એ શક્તિ, એનો બાટલો. એટલે એનો કોઈ આપણે બીજી વિભાંતર નથી કહેતા, પણ કોઈ પણ બાટલો ચડાવવામાં આવે ત્યારે શક્તિનો કહેવામાં આવે. આપણે બધા જ્યારે માતાજીને માનતા હોય, માતાજી પ્રત્યેક આપણો જ્યારે લગાવો ત્યારે આપણે શક્તિને માનવું જ પડે.
અને શક્તિને જ્યારે હું તમે ન માની અને આપણી આગળ અતિ સમૃદ્ધિ આવી જાય, અથવા તો આપણી જડતા આવી જાય, અથવા તો આપણને કોઈ વ્યક્તિનો સંગ એવો થઈ જાય, તો આપણે ઘણી ફેરી આપણી કુળની દેવીને પણ પગે લાગવા વર્ષમાનો જતા હોય. હું તો એમ કહું કે ભાગ્ય હોય અને તમને મોકો આપે તો દર્શન કરવા જાઓ. વાત હિંગળાજ માની કરતો હતો કે હિંગળાજ માની કોઈ એક દાણ દર્શન કર્યા અને નૈવેદ્ય પછી કુંડમાં નાય અને પોતે વસ્ત્રો બદલાવી અને માના થુમરા ધારણ કરે અને પછી સાધુતા લઈને આવે. પછી એમ કહેવાય છે કે ગમે ત્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે હિંગળાજ પરીખેલા હોય એને અગ્નિદાન દેવામાં ન આવે, એને સમાધિ આપવામાં આવે. આવું મેં સાંભળેલું. પછી કોઈ વર્ણમાં મર્યાદાથી રજા લઈને કોઈ કરતા હોય અગ્નિદાન તો મને ખબર નથી, પણ મેં સાંભળ્યું, મેં જે જાણ્યું સાધુ આગળ છે એની અંદર એમ કીધેલું કે હિંગળાજ માને દર્શન કરવી, થુમરા પહેરવી, પૂજન કરવી અને સાધુતા જ્યારે પ્રાપ્ત કરીને જ્યારે આપણે આવો તો સાધુ તો હોય જ તે, પણ ને વિશેષ કાંઈ જે કાંઈ વિધિ હોય એ સંપૂર્ણ કરીને આવી પછી એ સમાધિની અંદર એ માણસને યજ્ઞદાન દેવામાં ન આવે, સમાધિ દેવા. આપણે ઘણી ફેરી કે ગંગાજી જે નાય આવે એને ફૂલ લેવાના ન હોય, કારણ કે આખું શરીર જીવતા ગંગાજીને બોળી દીધું, એના ફૂલ લેવાનો ન હોય. પણ કદાચ ફૂલ લે તો એ બાને આપણે અસ્થિ પધરાવવાનું, એક મનની અંદર આપણો સંકલ્પ પૂરો થાય. પણ કદાચ ન લે તો હાલે, એવું મેં સાંભળ્યું. એમ હિંગળાજ માને થુમરાય એ બને ત્યાં સુધી મેં સંત આગળ સાંભળ્યું કે એ થુમરા બને ત્યાં સુધી હિંગળાજ માના દર્શન ન થયા હોય ત્યાં સુધી ધારણ ન કરે. કદાચ કોઈ એને આગળ હોય ને આપણને આપ્યા હોય તો મારી દ્રષ્ટિએ લગભગ તો કોઈ આપે જ નહીં, પણ કદાચ આપ્યા હોય તો એ સાધુ પ્રસાદીમાં કંઈક મારો આદેશ છે તું પહેર, તો ભાગ્ય હોય અને પોતાને મા ઉપર શ્રદ્ધા હોય તો હિંગળાજના થુમરા પહેરી શકે. નકર મને એવું લાગે છે કે આપણે જ્યાં સુધી માતાજીના દર્શન ન કર્યા હોય, માતાજીની જ્યોતને પ્રણામ ન કર્યા હોય ત્યાં સુધી વર્ષોના ઇતિહાસમાં એ થુમરા પહેરવાથી આપણને લાભ ન થાય, પણ ગેરલાભ ન થાય, પણ જે આપણે જોતું હોય એ પ્રાપ્ત ન થાય. હું મેં સાંભળ્યું એમ ઘણી શક્તિપીઠું છે, ઘણી માતાઓના સ્થાન છે. ત્યારે નવરાત્રિની અંદર આપણે માતાજીના નિવેદ પણ કરવા જરૂરી છે. તમારે કોઈ પણ ઘરમાં મોટું કુટુંબ હોય અને પોતે લાગેલું હોય, કોઈના ઘરે કોઈ મરણ થયું હોય, કોઈ જન્મ થયો હોય, તો મોટું કુટુંબ હોય એમાં હાલતું જ હોય. પણ નજીક જ્યારે હોય ત્યારે એ જે 2-5 ઘરના વ્યવહારમાં, 2-5 વ્યક્તિના વ્યવહારમાં એ લોકો તો રાખે એ બરોબર છે, પણ એની લીધે સમગ્ર મોટું કુટુંબ હોય તો એના કારણે માતાજીનો હવન બંધનો રાખવા, માતાજીના વિવિધ બંધનો રાખવા. કારણ કે આપણને ઈશ્વરે મોટું કુટુંબ આપ્યું, માએ મોટું કુટુંબ કર્યું તો પરીક્ષાના રૂપમાં ગણો, એ વિધિના લેખના રૂપમાં ગણો, વિઘ્ન નાનું મોટું આવતું જ હોય. અને એ વિઘ્નની અંદર હું તમે જો વારંવાર માતાજીનો થાળ પણ વર્ષે ન કરી શકવી, નિવેદ ન ધરી શકવી, હવન ન કરી શકવી, તો આપણા જીવનની અંદર આપણે શક્તિ પૂજાના ઉપાસક છે, શક્તિ પૂજાને માનનારા છે, તો આપણે વર્ષે આવું કરવું પડે. નાનું કુટુંબ હોય અને કોઈ બનાવ બની ગયો હોય તો થોડોક સમય પછી પણ કરી નખાય,
કારણ કે એ તો યજ્ઞ ગમે ત્યારે કરી શકાય. નિવેશ છે એ તો માનો કે એક ઘરે ધરી અને જાળી દે, પણ કદાચ આપણને એવું લાગતું હોય કે એ નિવેશ ફૂગ ન થાય એટલે કદાચ નો કોઈ ધરતા હોય, પણ બને ત્યાં સુધી માં દયાળુ છે, એની સમદ્રષ્ટિ હોય, એની પ્રેમ હોય, એની લાગણી હોય. એવી લાગણી, એવા પ્રેમ, એવા વિચારોમાં જ્યારે હું તમે એક શક્તિના જ્યારે દિવસો શરૂ છે, ત્યારે નવરાત્રિમાં આપ બધાને ખબર છે કે એક નોરતું ઘટ્યું એટલે છતાં મને જે અનુભૂતિમાં લાગી કે નવરાત્રિમાં એક નોરતું ઘટ્યું એ બરોબર શાસ્ત્ર, વેદ, પુરાણ અને વિદ્વાનોએ જે કર્યું હોય એ બરોબર હોય. પણ ઘણા લોકો એમ કે આપણે નવરાત્રિનું નોરતું ઘટ્યું, પણ જે લોકોએ કુંભ થાક્યો હોય, માતાજીનો ગળો થાક્યો હોય, એ લોકોને હંમેશના માટે 9 દિવસ રાખે. પછી કોઈ તમને એમ કે ના ન રખાય અને તમારું માયલું કહેતો હોય તો 8 દિવસ થયા પણ નોરતા પૂરા થઈ ગયા તો તમે વિસર્જન કરી શકો. પણ નકર 9 રાત નોરતું ઘટ્યું એ તો એક આપણે માની લઈએ કે ઘટ્યું, પણ 9 રાતનો અર્થ એ થાય કે 9 રાત સુધી એક સ્થાપન કર્યું હોય માતાજીનું, કળશ થાક્યો હોય. ઘણા લોકો એને કળશ કે, ઘણા લોકો એને સ્થાપન કે, ઘણા લોકો એને ઝુમારા એમ કે, ઘણા લોકો કુંભ થાક્યો એમ કે. જુદી જુદી પોતપોતાની. ઘણા લોકોનો નિયમ નથી હોતું કે કળશ સ્થાપે પછી આસન શું હું તમને કહું એ નૈના ભોંય ફૂગે, નૈના રહે, પપ્પા કરે. ઘણા લોકો એક ટાઈમ જમે, ઘણા લોકો જ્યાં સુધી વ્રત આવતું હોય 9 દિવસ ત્યાં સુધી માળા કરે, ઘણા લોકો 9 દિવસ વ્રત આવે ત્યાં સુધી યજ્ઞ કરે, ઘણા લોકો 9 દિવસ મૌન રાખે. ટૂંકમાં 9 રાત મૌન રાખે, તે 9 રાત ભજન કરે તો એનામાં નવદુર્ગાની શક્તિ તો પ્રાપ્ત થાય, પણ 52 શક્તિપીઠ છે એના પણ આશીર્વાદ મળે. 52 શક્તિપીઠ મૂળ તો એક જ સ્વરૂપ છે, દેવી શક્તિ છે. એવી દેવી શક્તિ જ્યારે મને તમને કોઈ પણ નોરતામાં જ્યારે પ્રાપ્ત થતી હોય, આપણને ખબર છે કે નોરતામાં આપણે કેટલો ઉત્સવ હોય. આપણને માતાજીના ઘણા લોકો મઢે દર્શને જતા હોય, ઘણા લોકો પોતાના કુળદેવી જ્યાં બિરાજમાન હોય, અંબાજી છે, ચોટીલા છે, પાવાગઢ છે, હિંગળાજ છે, કોઈ પણ જગ્યાએ હર્ષદી છે, જ્યાં માનતા હોય ને માણસો નોરતામાં પગે લાગવા આશાપુરા છે, બહુસરાજી છે, જુદી જુદી જગ્યાએ બધા જતા હોય. પણ એટલો બધી એની શ્રદ્ધા હોય, આટલી બધી એની ભક્તિનો રંગ હોય, એને વિશ્વાસ હોય કે મારી માં મારું કામ કરશે. ઘણી ફેરી આપણે જોયું તો મિત્રની સાથે એના કુળદેવી ચામુંડા હોય, ઓલાના કુળદેવી મોમાઈમાં હોય, છતાંય મિત્ર હારે નથી જતા. એને એમ કીધું મિત્રે કે તારા કુળદેવી તું હાલીને જા, મારે નથી આવું. જાય, હાલીને જાય, પાછો શ્રીફળ કાંઈ પણ વસ્તુ સાકર ધરે, પગે લાગે, પ્રસાદી લાવે. અને ઘણા લોકોનો વિશ્વાસ હોય તો એમનો ફોટો પણ લાવીને ઘેર પૂછતા. પછી કે ભાઈ હું ને મોરાગઢ ગયો તો અને માતાજીનો ફોટો લાવ્યો અને હું પૂજું છું. ઘણા લોકો એમ કે મારી કુળદેવી ચામુંડા પણ હું મોરાગઢ ગયો તો લેતો આવ્યો. ઘણા લોકો આશાપુરામાં રહે એ પણ ઘરે, ઘણાના ઘરે ઘણા દેવીઓના ફોટા. એને કોઈ શ્રદ્ધાઓ નથી તોડતો. તમે જેટલી દેવી, જેટલી શક્તિ એના ફોટા રાખી શકો, પણ તમને કોઈ વહેમ નાખે કે તમારા ઘરે આ દેવીનો ફોટો તમે રાખો, સારું ન કહેવાય, એ વહેમ ન રાખો. કારણ કે મૂળ તો 52 શક્તિપીઠમાંથી એક શક્તિ તમારા ઘરે
જુદા જુદા રૂપમાં, જુદા જુદા હું તમને કહું સંકલ્પમાં એ પ્રગટ થઈ અને આપણે એનો ફોટો પૂછતા હોય ત્યારે એનો ભરોસો રાખે. અને ભરોસો રાખવાથી મને એટલો ખબર પડે કે શક્તિ ભલે ધારે તો હું તમને એટલું કહું કે ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, રામદેવજી મહારાજ હોય, ભગવાન પણ એમ કહે કે શક્તિની જરૂર પડે અને શક્તિ 100% મારું તમારું કામ કરતી જ હોય. આપણે જોયું છે ને કે રામાયણની અંદર માતાજીની ઉપાસક ઇન્દ્રજીત જ્યારે કરતો હોય અને એ વખતે વિભીષણે કહ્યું કે જો પ્રભુ એ નિચુંજલા માતાજીની જો ઉપાસના પૂરી કરશે તો એને ભગવાન બ્રહ્માનું વરદાન છે કે એને કોઈ મારી નહીં શકે. એનો યજ્ઞ પૂરો થઈ જાય પછી એને કોઈ મારી ન શકે. અને આખર એનો યજ્ઞ પૂરો ન થાય. આપ બધાએ રામાયણના ખૂબ જાણકાર છો. ત્યારે એ યજ્ઞ ખંડિત કરવા હનુમાનજી, સુગ્રીવ બધા જાય છે અને ગુફામાં જઈ અને યજ્ઞ ખંડિત કરવામાં આવે છે. પછી ઇન્દ્રજીત ખીજાય બહાર આવે છે. ઘણા લોકો એમ કહે કે યજ્ઞ ખંડિત કર્યો તો પાપ ન લાગે, પણ બીજાનું હિત કરવા માટે થઈ યજ્ઞ તમે કરતા હો અને તમે એ યજ્ઞ ખંડિત કરો તો પાપ લાગે. બીજાનું હિત કરવા માટે થઈ, બીજાનું કલ્યાણ કરવા માટે થઈ, બીજાનું સારું કરવા માટે થઈ તમે યજ્ઞ કરતા હોય અને કોઈ પણ વિઘ્ન નાખે તો પાપ લાગે. પણ સત્યનું ખરાબ કરવું, બીજાનું ખરાબ કરવું અને અસત્યની અંદર ઉભો રહેવું, એના માટે હું યજ્ઞ કરતો હોય તો વિઘ્ન ખંડિત નથી થયો. એ વિઘ્નમાં વિઘ્ન આવ્યું, યજ્ઞમાં વિઘ્ન આવ્યું, ખંડિત નથી. કોકનું અસત્ય કરવા જાય તો આપણું પહેલું, પણ આપણે જ કોઈનું અસત્ય ન કરવી તો ઇન્દ્રજીતનું જે યજ્ઞ મારી દ્રષ્ટિએ જે ખંડિત થયું, જે યજ્ઞ પૂર્ણ ન થયું અને પૂર્ણ ન થયું એનો અર્થ એ થયો કે આખર શક્તિ અને શિવ તે નારાયણ, આખર તો એની જ લીલા છે. આપણને જ્યાં સુધી ઓળખાય નહીં, આપણને જ્યાં સુધી જણાય નહીં ત્યાં સુધી આપણને ખબર ન. લીલા તો એની જ છે. એ લીલા માટે, એ વિચારો માટે થઈ અને જો મારે તમારે કોઈ પણ જાતનો જો વિચાર કરવો હોય તો આપણે શક્તિને હંમેશના માટે આપણે માનપૂર્વક, ધર્મપૂર્વક આપ બધા માનો છો તો 9 દિવસ સુધી નવદુર્ગા એટલે નવરાત્રિ જાગવાથી મેં એવું સાંભળેલું કે 9 રાત જાગે કોઈ પણ વ્યક્તિ, જાગે એટલે આપ વિચારો, ગરબા ગાઓ તો સારું, 9 રાત ભજન કરો તો પણ સારું, 9 રાત સુધી જાગી અને હવન કરો. ઘણા રાત્રિ હવન કરે છે, એવું આપણે ન માને, ન કરે તો સારું. 9 રાત જાગવાથી તમારી જે શક્તિ એટલે તમારું જે શરીર છે આ પંચધાતુ, કે જે શરીરની અંદર કાંઈ પણ રોગ હોય, કાંઈ પણ દુઃખ હોય, કાંઈ પણ મુશ્કેલી હોય ત્યારે એ શરીરના રોગો, શરીરના દુઃખો એ શક્તિને જો દયા આવી જાય, દયા તો હોય જ તે અને કરુણા એનામાં હોય, પણ એ રોગ આપણે દુઃખમાંથી મુક્ત થાય, દુઃખમાંથી આમ પીડામાંથી ઓછા થાય. આપણી એક જૂની કહેવત છે કે મેં ગઈકાલે સાંભળેલું કે તપેલામાં પાણી હોય અને પછી તમે એને
હેઠે યજ્ઞ કરો અને પછી તપેલાનું પાણી આમ ધીમે ધીમે ઊણું થાય, પછી વરાળ થાય, અને વરાળ થાય અને માથે સીપું તમે ઢાંક્યું હોય, ભલે પાણીથી શેટું રાખ્યું હોય, ફૂટ શેટું રાખો, 1.5 ફૂટ શેટું રાખો, પણ છતાંય વરાળ એને શીબે સોંટે અને પછી શીબું તમે આમ ઊંચું કરી આમ હેઠો મેકો એટલે પાણીની ધાર થાય. પાણી અડ્યું નથી, શીબાને અને પાણીને કોઈ કનેક્શન નથી, પણ છતાં એ વરાળ થઈને શીબે સોંટી ગયું હોય અને પછી શીબો અવળું આમ કરો તો એ ધાર થઈ જાય. એમ જીવનમાં કોઈ પણ શક્તિ છે એ હંમેશા માટે આંટા મારે જ છે. જળરૂપી, અનાજરૂપી, હવારૂપી, પ્રકાશરૂપી, પવનરૂપી એ શક્તિ આપણામાં છે. જો આંટો મારે અને આપણા હૃદયની અંદર જો એનો કોઈ પરસેવો આપણામાં પ્રગટ થઈ જાય તો આપણામાં દિવ્ય શક્તિ પ્રગટ થઈ. નકર તો પાણી છે, દાખલા તરીકે તમે પાણી છે એની એક ડોલ ભરી હોય અને બીજા માળે તમે ઊભા હો અને કોઈ પણ નાનું છોકરું હોય એમ કે તું ને ના ઉપર જ હું પાણી રેડું, તો પાણી તમે એની ઉપર રેડો તો છોકરું સહન કરી શકે, મોટું કરી શકે, નાનું છોકરું સહન કરી શકે. એને પાણી સણસણતું ઊનું કરો તો છે પાણી છોકરું સહન કરી શકે? ન કરી શકે, ખોપડું નીકળી જાય, મોટા સહન ન કરી શકે. એની પાણી અતિશય તપી જાય તો પણ સહન ન થાય, અને એની પાણી બરફ થઈ જાય અને આખી ડોલ ફ્રીજમાં જામી જાય અને પછી ડોલ પાણીનો ગાંગડો 10 કિલા કે 20 કિલોનો જે કાંઈ ગાંગડો બને એ ઉપરથી તમે નાખો તો છોકરું હોય તો એને મારી નાખે અને મોટો હોય એના માથા પડ્યો હોય એને મારી નાખે, કાયમ રહી કરી નાખે. ટૂંકમાં કે જળની રીતે રહેતું હોય એ સહન થાય. જળની પ્રક્રિયા બદલી જાય પછી સહન ન થાય. ગરીમાંથી અતિ ગરમ થઈ જાય તો પણ સહન ન થાય. માથે રેડો દાજી જાય, અતિ બરફ થઈ જાય ગાંગડો તો પણ સહન ન થાય. માથા મારો તો વાગે લોહી નીકળે. પણ એની રીતે સરળ જયારે વહેતું હોય પછી હરદ્વારનું પાણી ટાઢું હોય, એટલું જ ટાઢું પાણી આપણા ઘરે કદાચ કર્યું હોય બરફ નાખી તો પણ આપણે સહન કરી જોઈએ, કારણ કે એનું નિયમતા છે કે સરળ થઈ જાય અને પોતે ગરમ ન હોય, શીતળ થઈ જાય અને પોતે ઠંડુ ન હોય. એવું જ્યારે આખું જીવન માણસનું થઈ જાય એટલે શક્તિ આંટા મારતી હોય. નવી દુર્ગા, નવી શક્તિ પોતપોતાની રીતે જ્યારે આ પૃથ્વી ઉપર ફરતી હોય છે. મારા તમારા ભાગ્ય હોય, મારા તમારા કોઈ પૂર્વની એવી કમાણી હોય તો એ શક્તિ આપણને ચોક્કસ મા તરીકે પ્રાપ્ત થાય, દેવી તરીકે પ્રાપ્ત થાય અને જીવન જીવવા માટે પ્રાપ્ત થાય. તો એવી નવરાત્રિમાં નવ દુર્ગાના નિવેદ કરવા, નવ દુર્ગાને આપ મંદિરે જાઓ, મંદિરે અથવા મઢે અથવા તમારી કુળની દેવી કોઈ જગ્યાએ બિરાજમાન હોય ને જાઓ. કાંઈ ન થાય તો ઘરે નિવેદ કરી, દર્શન કરી અને નવરાત્રિમાં માતાજીને હંમેશના માટે આપણે ઘેર બેઠા એમને ઉપાસના કરવી, સાધના કરવી, જેથી કરી આપણો પરિવાર ખૂબ સુખી થાય, ખૂબ સમૃદ્ધ બને અને એને માતાજીના આશીર્વાદ મળતા રહે. એવી નવ દુર્ગા શક્તિ 52 શક્તિપીઠને પ્રાર્થના કરું કે હર સમાજની અંદર આપનો વાસ છે, હંમેશના માટે આપનો વાસ રહેતો રહે અને આપના આશીર્વાદ ઉતરે એવી જગદંબાના શરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ, જય રામ મહારાજ.